સુરતમાં નકલી ચલણી નોટના પ્રકરણમાં પકડાયેલા કથિત યોગ સિદ્ધ ગુરુ પ્રદીપની ધરપકડ બાદ હવે તેની કાળી કુંડળીના એક પછી એક પાના ખુલી રહ્યા છે। પ્રદીપ ગુરુને લઈને એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। પ્રદીપ ગુરુના યુવતીઓ સાથે ચેટ કરેલા ફોટા સામે આવ્યા છે। આ કહેવાતો સાધુ વાસ્તવમાં એક રીઢો ગુનેગાર અને ઢોંગી સાબિત થયો છે। તપાસમાં સામે આવ્યું છે કે પ્રદીપ પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી ન હોવા છતાં તે આશ્રમમાં આવતા ભોળા લોકોની સારવાર કરતો હતો। તે નીડલ પંચર પદ્ધતિનો ઉપયોગ કરીને લોકોના શરીર સાથે ચેડા કરતો હતો, જેના કારણે અનેક લોકોના આરોગ્ય જોખમમાં મુકાયા હોવાના ગંભીર આરોપો લાગ્યા છે। પ્રદીપ ગુરુના ચારિત્ર્ય સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે। સોશિયલ મીડિયા પર પ્રદીપના યુવતીઓ સાથેના ચેટિંગના ફોટા વાયરલ થયા છે, જેમાં તે અત્યંત બીભત્સ અને અશ્લીલ વાતો કરતા હોવાનું જણાય છે।